સરકારને હું એ કહેવા માગું છું, પહેલાં તો 1.5 મહિને આ યાદ કેમ આવ્યા કે 1.5 મહિને એને એમ કીધું કે સીએમને મળવા જાય, તો ત્યાં લગી આ બધા ભાજપના ધારાસભ્ય કે એના આગેવાનો પ્રમુખો એ બધા ક્યાં હતા? અને બીજા નંબરમાં જેથી આ રાજકોટ બંધ કર્યું તેથી ભાજપવાળાએ પોલીસ પર દબાણ કરી અને તમામને ફોન કરાયા, પીએસઆઈના પોલીસવાળાને કે અહીંયા ન જતા, અહીંયા ન જતા. કે શું કામ ભાઈ ન જતા? કોઈ તમારા બાપની બીક લાગે છે અમને? અને તમે કેમ ફોન? તમારામાં તાકાત હોય તો હું અનુરુચિ પી જાડેજા, ગામ ખાખરા, તાલુકો ધ્રોલ ને જિલ્લો જામનગર, મારા નંબર છે 9971253138. મને ડાયરેક્ટ ફોન કરો જો અસલ તમારી માએ હું ખબરાઈ હોય તો. તમે વાયા કેમ બધાને ફોન કરો છો? હવે તો તમારે ગયા હોત તો તમને ખબર પડે કે આમાં શું આની હાલત હોય. તમે કેમ બધાને ફોન કરી કરીને દાબમાં લેવા માગો છો? તમે ભીનું હંકેલવા માગો છો કે તમારામાં તેવડ નથી? સારો નમાલીના પેટના. અને બીજું, અમે સીએમ સાહેબને મળ્યા તો સીએમ સાહેબને મેં રજૂઆત કરી કે સાહેબ અમે રાજકોટથી ગાંધીનગર લગી આવી છીએ, તો અમારી 4 વ્હીલર આવી તો અમે પીયુસી ન હોય તો પીયુસીની તપાસ કરે, વીમો ન હોય તો એની તપાસ કરે, લાયસન્સ ન હોય તો એની તપાસ કરે, તો કાં અમારે દંડ ભરવો પડે અને કાંઈ અમારી પાસે તોડ કરે. તો એ વસ્તુની જો તમને રોડ ઉપરની ખબર હોય, આ વ્યક્તિ નીકળે આની પાસે કાંઈ નથી, તો આ વસ્તુ તમને ખબર નથી આમાં કેટલો ભ્રષ્ટાચાર હાલે છે. આ બધું રૂપિયા ખાઈને જ હાલે, તમને બધી ખબર છે, તો એની પાસે કેમ તમે એને કાંઈ કરતા નથી કાર્યવાહી? જરાય સંતોષ નથી. મુખ્યમંત્રીને મેં આ કીધું ને તો એની પાસે એનો જવાબ પણ નહોતો. એને એ બોલી ન હોય કે અમે આ વસ્તુનો તમે કયો અહીંયા પોગીસી ત્યાં લગીમાં થાય છે, તો કે ના એ બરોબર છે. તો તમારી પાસે એને તાકાત નથી વસ્તુ બંધ કરાવવાની, તો આનો નિર્ણય દેવડાવવાની તમારી જ તાકાત છે. બીજા નંબરમાં હંસ સંઘવીને પણ મેં કીધું કે અહીંયા તમે કહો છો કે ગુજરાતમાં દારૂબંધી છે, તો અહીંયા બિયર અને ઇંગ્લિશનો પણ જથ્થો નીકળ્યો હતો, એની પણ કંઈ તમે કાર્યવાહી કરી નથી. એ લઈ આવ્યો ક્યાંથી, કોણ લઈ આવ્યું, તો એને પણ આપને જવાબ કંઈ ન આપી ગયા. શું માનું છો હવે શું કાર્યવાહી? હવે કાર્યવાહી તો આને કડકમાં કડક સજા કરે અને અમારી માંગણી 12 મુદ્દાની છે, એ 12 મુદ્દા અમલમાં લઈ આવી અને એને ઝડપથી એને સજા કરે. લાગે છે 12 મુદ્દા સંતોષાશે એવું તમને લાગે? અમને એવું કાંઈ લાગતું નથી. એ પણ એક શબ્દ બીજું કાંઈ બોલ્યા નથી, ખાલી એટલું બોલ કે અમે સાથે છે. હવે સાથે હોય તો સત્તાધારી પક્ષને શું વારો? એક ફોનમાં બધું મંડે થવા કે ભાઈ આ મંડો કરવા, તો એનો તો હજી કાંઈ 3 દી થયા, હજી કોઈનો પછી અહીંયાથી નીકળ્યા પછી કોઈને કાંઈ ફોન આવ્યા નથી. અને અહીંયા ગયા તો અમને વિડીયો કોન્ફરન્સમાં મળવાની અને બીજાને બધાને ના પાડી હતી. આપણને તો ના નથી, મને નહોતો કોઈનો ફોન આવ્યો, પણ અમુક ઘણાને ના આવી હતી કે ભાઈ તમે વિડીયો કોન્ફરન્સ પાસે ન જતા, અહીંયા નો આમ કરતા, અહીંયા જવાની મનાઈ છે. હું એક જ વે અહીંયા ગયો હતો, બાકી કોઈને અહીંયા એની ગાડી જ નહોતી ઉભી રહી કે એની ગાડીમાં લઈ ગયા હતા. હું તો મારી પ્રાઇવેટ ગાડી લઈને ગયો હતો. અને અહીંયાથી બહાર આવ્યા પછી ભાજપના અમુક લોકોના ફોન આવ્યા, અમારા જામનગર જિલ્લાથી જે ભાજપ પ્રમુખ છે એમનો પણ મારી ભેગા જે મારા ભાઈબંધ હતા એનામાં ફોન આવ્યો કે તમે જામનગરવાળા કેમ કે અહીંયા ગયા વિડિયા સામે અને કેમ આમ કર્યું? તો શું ભાઈ તારા બાપની અમને બીક લાગે છે? રમેશભાઈ મુંગરાને જ હું કહેવા માગું છું, ભાજપ પ્રમુખ જામનગરના, કે તારા બાપની બીક લાગે છે? તારામાં તાકાત હોય તો મારા નંબર ઉપર ફોન કરીને કે તમે કેમ અહીંયા ગયા હતા. તું બીજાને કેમ ફોન કરીને કહેશો? તારો છોકરાને ખાલી એક દિવાળી તો મેં કીધું આંગળી ઉપર, તો તને ખબર પડે કે આનું શું થાય. અને સીએમ સાહેબના દીકરાને હમણાં મજા નહોતી તો હળી કરી મેં કીધી, અને જવું પડે એવું નથી કે આપણે ન જાય. ટીઆરપી ગેમ ઝોનમાં મારો ભાઈ 22 વર્ષનો જયંત અનિલભાઈ ગોરેચા આવી ગયો છે. હવે અત્યારે ભૂપેન્દ્ર પટેલ સીએમે અમને 1.5 મહિને આ યાદ કર્યા. રાહુલ ગાંધી મળ્યા બાદ 1.5 મહિના સુધી અત્યાર લગીમાં બનાવ બન્યોથી અત્યાર લગીમાં ભાજપના કોર્પોરેટરથી માંડીને સંસદ સભ્ય સુધીમાં આજ લગીમાં કોઈ મળવા આવ્યું નહોતું આ બાબતે. 1.5 મહિને ભૂપેન્દ્ર પટેલને યાદ આવી કે હવે પીડિત પરિવારને મળવું જોશે. એક વસ્તુ એ, અને અમે લેખિતમાં 12 મુદ્દા આપ્યા છે. 12 મુદ્દામાંથી હજી સુધીમાં એકેય વસ્તુમાં અમલ કર્યો નથી. એને 2 દિવસ થઈ ગયા. 12 મુદ્દામાંથી એક પણ નહીં. ન્યાય મળવા માટે અત્યાર લગીમાં અમારે જો 20 દિવસ બનાવ બન્યા હોય 20 દિવસ બનાવ બન્યા હોય અને પત્રિકા લઈને ન્યાય માટે રાજકોટ બંધ કરાવવા માટે અને ન્યાયની અપીલ કરવા માટે રાજકોટમાં ખરા બપોરે આટા મારવા પડતા હોય તો પછી શરમની વાત કહેવાય સરકાર માટે. એક અને આમાં 2 વસ્તુ અમે હાલમાં ફરજિયાતમાં માંગણીમાં માંગી હતી કે ટીઆરપી ગેમ ઝોનમાં બનાવ બનેલા એમાં એક સીટની રચના કરવામાં આવે. અમે કઈ એમાં
સુપ્રીમ કોર્ટના નિવૃત્ત 2 જજ, ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ તેમજ ગુજરાત હાઈકોર્ટના 3 જસ્ટિસ શ્રી અને નિવૃત્ત મહિલા સિટી સિવિલ જજ તરીકે ફરજ બજાવેલી એવી કોઈ પણ એક વ્યક્તિ. આ એક સીટની રચનાની અમે પૂરજોરમાં માંગણી કરી હતી અને એક તપાસ અધિકારી માટે અત્યારે તપાસ કરે છે એના ઉપર અમને ભરોસો નથી. આ કેસ બન્યો એના 2 કે 3 દિવસની અંદર જ એના ઉપર 3 કરોડનો તોડ કરવાનો આરોપ આવેલો હતો. એ અમને પછી જાણ થઈ. હવે જો એ 3 કરોડનો એ બાબતમાં તોડ કરતો હોય પોલીસ ઓફિસર, તો આ કેસમાં ન કરે એની શું ગેરંટી? એટલે તપાસ અધિકારીમાં ગેમ ઝોનમાં અત્યારે જે ચાલુ છે એમાં આઈપીએસ સુધા પાંડે, સુજાતા મજમુદાર અને નિલિપ્ત રાય, આ 3માંથી કોઈ પણ 2 વ્યક્તિને એમાં તપાસ અધિકારીમાં પોસ્ટિંગ આપે. એ 2 વસ્તુમાં અમે સૌથી વધારે જોર રાખીને માંગણી કરી હતી અને 6 મહિનામાં ટ્રાયલ પૂરો થાય એ બાબતે. શું કીધું હતું માંગણી કરી ત્યારે? તમને શું કીધું હતું માંગણી કરી? વિચારશું આમાં આગળ. તુષારભાઈ, તમે મુખ્યમંત્રીને મળ્યા, આ તમામ માંગણીઓ કોંગ્રેસની જિજ્ઞેશભાઈ મેવાણીની આ તમામ માંગણીઓ હતી. પીડિત પરિવાર તરીકે તમે મુખ્યમંત્રીને મળ્યા ત્યારે આ માંગણી મૂકી તો મુખ્યમંત્રીએ શું કીધું તમને? એને વાંચ્યું અને આમાં આગળ વધશું, કોઈને મૂકવામાં નહીં આવે. ખાલી વાત જે ઓળખીએ એ રીતે વાત કરી. આમાં લાગતું નથી કે કાંઈ આગળ કરી શકે. ત્યારે પછી મુખ્યમંત્રી તમે આ રજૂઆત કરી, હા, ત્યારે તમને એવું કીધું હતું કે આ મુદ્દા યોગ્ય છે નથી યોગ્ય? મુદ્દા એને આપણે આવેદનપત્ર ટૂંકમાં મારી પાસે જે છે એમાં 10 જણાનું સાઇન કરેલું છે. 10 જણાની સાઇન કરેલી છે. 10 પરિવાર થ્રુ આખો લેટર આપેલો હતો. એમાં હર્ષ સિંઘવી અને સીએમ સાહેબ બેયને આ વસ્તુ આપણે વચાવી, બેયને એક કોપી આપી. અહીંયા આપીને જ આવ્યા છીએ. 12 મુદ્દા અમે કહીને તો અમારા માટે આ હોનાના છે કે આ ખાલી 12 મુદ્દા અમને કરી દઈએ ને તો અમને અહીંયા ધરો કે આ વસ્તુમાં અમને ન્યાય મળી જશે. જે આશાબેન કાથડ છે ને એ મારા બેન થાય, જે ટીઆરબી ગેમ ઝોનની અંદર જોબ કરતા અને એમનું ડેથ થઈ ગયું. તો અમને કાલે મુખ્યમંત્રી આવાસે બોલાવવામાં આવ્યા હતા કે તમે ત્યાં આવો અને અમે તમને મળીએ. તો હું એટલું કહેવા માગું છું કે જ્યારે આ ટીઆરબી ગેમ ઝોનની ઘટના બની એના 3જા દિવસે કે બીજા દિવસે આપણા રાજ્યના ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી કે જે અહીંયા આટો મારવા આવ્યા હતા તો પીડિત પરિવારોને કેમ ન મળ્યા, હું એમ કહું છું. અને જ્યારે આ મહિનો ઘટનાની 1 મહિનો થઈ ગયો, જ્યારે અમારે રોડ ઉપર પત્રિકા લઈને વેચવા જવું પડે, અમારે 3 દિવસના આંદોલન કરવા પડે અને અમારે કમિશનર કચેરીનો ઘેરાવ કરવો પડે, ત્યારે ક્યાં ગઈ હતી આ સરકાર? કે જે અત્યારે રાહુલ ગાંધી 1 મહિનાની અંદર અમને મળ્યા મહિનાની અંદર, અને જ્યારે રાહુલ ગાંધી મળીને ગયા કે અમે ન્યાય અપાવશું, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી એમ કહે છે કે હવે તમે નિવાસ સ્થાને આવો. તો તમારે ત્યાંથી અહીંયા આવવું પડે પીડિત પરિવારોને મળવા માટે કે પીડિત પરિવારોની શું હાલ છે અને શું ચાલ છે. આ સરકાર માટે હું તો એમ કહું છું કે આ સરકારને ડૂબી મરવું જોઈએ. સરકાર પાસે કોઈ ઓપ્શન જ નથી, ન્યાય દેવા માટેનો કોઈ ઓપ્શન જ નથી, તો હું ન્યાય દેવાની આ સરકાર? મારું નામ ચંદુભાઈ ડોસાભાઈ કાથડ, આશાબેનના પપ્પા છે હું. અમે ને ગયા એટલે અમને કોઈ ઓળખતા નહોતા કે પીડિત પરિવાર છે કે કોણ છે. એ અમે અમારી રીતે બેસી ને એ આવ્યા એટલે બધા ઊભા થયા અને વાતચીત સૌની રીતે કરી. એને પૂછ્યું નહોતું અમને અંદર કે કોણ પીડિત પરિવાર છે કે કોણ ઓલું છે, બરાબર. પછી વાત એકબીજા બધી વાત રાખી એટલે હું ઊભો થઈને વાત કરી મેં કે સાહેબ, એક ભાઈ હતા મારા મોરબીના, એને વાત કરી કે સાહેબ આમાં તો ઝાઝા જણા છે આમાં ગેમ ઝોનમાં, આ 28 કેમ બતાવે? તો ઓલા સાઈડમાં બેઠા હતા એને સાહેબે કીધું, આ ગૃહમંત્રીએ, એ કે તમારી પાસે સબૂત શું છે, બરાબર, ઓલા ભાઈને કે. એટલે હું બેઠો થઈને કીધું કે સાહેબ હું ત્યાં રોજ જતો હતો ને ત્યાં કેટલા દિવસથી આવા બનાવ બનતા, 3-4 ફેરા આગ લાગી તોય ધ્યાન નહોતું દીધું, 5-6 ફેરા, 4-5 મહિનાથી 4-5ના હાથ ભાંગી ગયા તોય કંઈ ધ્યાન નહોતું દીધું. ને આ 1.5 મહિનાથી વેલ્ડિંગ કામ ચાલુ હતું, બરાબર. ને આ પાસે ડીઝલ ને પેટ્રોલના ટેન્ક પડ્યા હતા અને થર્મોકોલના થપ્પા પડ્યા હતા. વેલ્ડિંગ કામમાં આગ લાગીને તાત્કાલિક બ્લાસ્ટ થયો, બરાબર. ને જો આવું બનાવ ન બનાવ ને ખોટું ન કર્યું હોય તો રાતે હું કામ ભેગું કર્યું? તો મને કે તમે બેસી જ આવી કે તમારે વાત નથી કરવી, તો વાત નહોતી કરવી તો અમને તેડાવ્યા શું કામ? આ સંગ્રીવે, બરાબર. હા, એ કે તમે બેસી જાવ. તો હું ત્યાં ધીરે બોલ્યો, એના ધારાસભ્યને બધા સાંભળતા,
હું કહું જો અમને અહીં તેડાવ્યા તો વાત નહોતી કરવી તો અમને હું જોવરાવત તેડાવ્યા કે આ દુનિયા આખી જોઈ કે આ પીડિત પરિવારને અમે તેડાવ્યા ભાઈ, બરાબર. અમને વાત નહોતી કરવા દેવી, અમારી માગ તો કોઈ સાંભળી નથી, બરાબર. તો અમને તેડાવ્યા તો હું અમારે એ વાતનો મને ખાલી 2 મિનિટ જ વાત કરવા દીધી. પછી અમે મળ્યા 10 થી 15 મિનિટ 10 મિનિટ બસ. વાતમાં કઈ ઈ તો બોલ્યા જ નથી, આશ્વાસન દેવા માટે બોલાય. એને એમ કીધું કે હા અમે આમાં આગળ વધશું કે ન્યાય દેવરાવીશું, પણ ન્યાય હું દેવરાવ એને કઈ લેખિતમાં અમને આપ્યું નથી. અમને બોલવા નથી દીધો તો પછી લેખિતમાં તંબુરો આપવાના છે એ બધા ખોટા છે. અહીંથી અમને છેતરીને લઈ ગયા ભાજપ વાળા બધા ખોટું બોલી. હાલ આપની સમક્ષ ટીઆરપી ગેમિંગ ઝોનમાં જેમણે પોતાના પરિવારના સદસ્યો ગુમાવ્યા એ સ્વજનોએ, પીડિત પરિવારોએ પોતાની વ્યથા તમારી સમક્ષ રજૂ કરી. 1.5 મહિના સુધી રાજ્યની સરકાર, રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનો ઉપેક્ષાનો ભોગ બનેલા પીડિત પરિવારો સાથે કેવું નિમ્ન કક્ષાનું અને બેહુદું વર્તન કરવામાં આવ્યું, કેવી નિર્લજ્જતાપૂર્વક એમનો ઉપહાસ કરવામાં આવ્યો, એમની હાંસી ઉડાવવામાં આવી, એની વાત પીડિતાના મુખ્ય આપ સૌ પત્રકાર મિત્રોએ સાંભળી. 1.5 મહિના સુધી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો, ધારાસભ્યો, સાંસદ સભ્યો, પક્ષના વિવિધ પદ ઉપર બેઠેલા માણસોમાંથી કોઈને પણ એ જનેતાના આંસુ લૂછવાનું મન ના થયું જેને પોતાના દીકરાની લાશ નહીં, અવયવો અને અંગોના ટુકડાઓ તમે આપ્યા છે. અને 1.5 મહિના દરમિયાન માનનીય રાહુલ ગાંધીજીએ એમની સાથે ઝૂમ કોલ ઉપર વાત કરી. 3 દિવસના રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના સાથીઓએ ઉપવાસ કર્યા, પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કર્યો, રાજકોટ શહેર, રાજકોટના સમજદાર વેપારી, દુકાનદાર, નાગરિકોએ બંધ રાખ્યું. અને ફરી એકવાર રાહુલજીએ રૂબરૂ મુલાકાત બાદ એવી બાંહેધરી આપી કે તમને ન્યાય મળે ત્યાં સુધી અમે તમારી પડખે રહીશું અને અનુકૂળતા મળી તો દેશની પાર્લામેન્ટમાં પણ તમારા આ ન્યાયના પ્રશ્નને ઉપાડીશું. એ બાદ જ રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પીડિત પરિવારોની યાદ આવી. એટલે આ દેશની સંસદમાં ગુજરાતની ભાજપ સરકારની ભૂમિકા એક્સપોઝ થવાની છે એવી બીકના પગલે કોઈ સાચી લાગણીથી પ્રેરાઈને પીડિતોને મળ્યા નથી. જેમ આશાબેન કાથડના પિતા ચંદુભાઈ કાથડે કીધું કે એમની મજાક અને મશ્કરી કરવામાં આવી છે, એ બોલવા માટે ઊભા થયા તો એમને ચૂપ કરી દીધા, એમને બોલવા ના દીધા. આ 12 જેટલી માગણીઓ જે પીડિત પરિવારો રજૂ કરી એમાંથી એક પણ માગણી સંતોષવાની ગેરંટી નહીં આપી, કશું જ એમને લેખિતમાં બાંહેધરી કે ખાતરી નથી આપી. તો સવાલ એ થઈ રહ્યો છે કે આ ગરીબ પીડિત પરિવારોની 1.5 મહિના બાદ તમે શા માટે હાંસી ઉડાવી રહ્યા છો? આ પીડિત પરિવારોની એટલી જ માગણી છે કે એમને નોન કરપ્ટ પ્રમાણિક અધિકારીઓ જોઈએ તપાસ ટીમમાં, વળતરની રકમ વધે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એમનો કેસ ચાલે. શા માટે તમે હજી પીડિતોને આ પ્રમાણે વર્તન કરી રહ્યા છો? જે પીડિત પરિવારોએ 45 ડિગ્રીની ગરમીમાં રાજકોટ શહેર બંધ કરવા પત્રિકા લઈને રઝળવું પડે, એ પોતે જ પીડિત પરિવારો કહે પ્રમાણે રાજ્યની સરકાર માટે શરમનો વિષય હોવો જોઈએ. એટલે આ રાજ્યની સરકાર એ પીડિતોના મુદ્દે બિલકુલ પણ ગંભીર નથી. રાજ્યની સરકાર, ગૃહમંત્રી, મુખ્યમંત્રી એ પીડિતોને ન્યાય આપવા માગતા નથી. એટલે ના છૂટકે અમે બધાએ એક નિર્ણય કર્યો છે અગાઉની જાહેરાત મુજબ કે આવનારા ટૂંક સમયમાં મોટાભાગે 1 ઓગસ્ટથી મોરબીથી શરૂ કરીને એક ન્યાય યાત્રાનો પ્રારંભ કરીશું. મારા સાથી લાલજીભાઈ એ મુદ્દે વિગતવાર વાત કરશે, પણ એ વચ્ચે એક નાનકડો મુદ્દો કહી દઉં કે ગઈકાલે ઉનાકાંડના 8 વર્ષ પૂરા થયા અને આજે સવારે ઉનાકાંડમાં ભોગ બનનારા વશરામભાઈ સરવૈયાનો મારી પર ફોન હતો કે નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશને પગલે 4 એસઆરપીના કોન્સ્ટેબલો, 4 એસઆરપીના જવાનો અને 2 કોન્સ્ટેબલો એમ 6 પોલીસ કર્મીઓનું જે રક્ષણ આપેલું એમાંથી કોઈ જ કારણ બતાવ્યા વગર અચાનક ગઈકાલે મોડી રાત્રે 4 એસઆરપીના જવાનોનું રક્ષણ હટાવી લીધું છે. હવે ઉલ્લેખનીય છે કે 1.5 મહિનામાં ઉનાકાંડ